चिंत चारु चरितम प्रेमवते पुत्रं पवित्रं चंद्रदि सदैव निष्कामानंद निखिल मानस चिंतन मानस चिंतन मानस चिंतन। बोले श्री स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री हरि कृष्ण महाराज की जय। गोपीनाथ जी महाराज, श्री मदन मोहन जी महाराज, श्री राधा रमण देव की जय। आफ्रिका केन्या केरीचो टाउन में सुंदर होलनी प्रार्थना मंदिर ની અંદર આજે આપણે બધા એકત્રિત થયા છીએ। 2004 ની સાલમાં અમે સંતો આવેલા પરેશભાઈના ઘેરે રોકાયા 3 દિવસ સુધી। પછી 2007 ની સાલમાં આવ્યો ત્યારે પણ પરેશભાઈના ઘેરે રોકાયા હતા। અમે આ 2024 ની સાલમાં 18 વર્ષ પછી આવવાનું થયું। 18 વર્ષના વાળા ગુરુની બહુ સરસ પંક્તિ છે કે 12 વર્ષે ગુરુ મારા આવ્યા। 12 વર્ષે ગુરુ મારા આવ્યા અને આલેવા ખાની સંભાળ અને હાથ રે ઢોત્યા કાયા થઈએ મની। ધન્ય ધન્ય ગુરુનો પ્રતાપ એવા હે ગુરુજી મળે તો ભાડાવું ભરેવા। ગુરુજી મળે તો ભાડાવું ભરે।
સત્સંગ અહીંયા ચાલે એ તો મને પરેશભાઈ આજે ખબર પડી. મારી સાથે ગોંડલ મંદિર આપણું પ્રસાદીનું મહારાજ 36 વખત મહારાજ પધાર્યા છે. ભગવતસિંહ બાપુ મોંઘીબા ને બધાએ મંદિર બાંધ્યું છે એવું જૂના ગોંડલ. ત્યાંથી એમના કોઠારી સ્વામી આનંદ સ્વરૂપ સ્વામી પધાર્યા. એકવાર સ્વામીને તાળીઓથી સાથે 2007માં બિપિનભાઈ રાધનપુરા એ પણ મારી સાથે આવ્યા હતા અને 2 મહિના સુધી મારી સાથે એ વખતે રહ્યા હતા. આજે ફરીને એને હું પાછા લેવો, પણ આજ મને આનંદ એ છે, પેલા એકવાર અમારા બિપિનભાઈ તાલીઓ પાડી એને એચપી ની પદવી અપાઈ ગઈ છો. એટલે મને આટલું મહિનોથી આ ફરું છું પણ ક્યાંય રાસ લેવાનો યોગ ન આવ્યો. આજે જમાવટ થઈ તાલીઓ પાડો તમને. અમે રાહ જોતા હતા કે યાર રાસ લેવા એવો દિવસ ક્યાં હશે, ક્યાંય મેળ ન આવ્યો બોલો. અને અહીંયા જામી ગયો એવી જામી. તમારે કઈ ઘેરે જામે જામતી ઉજિયાંગી કરો નહીં કરે ખબર બાજુ બેઠા તો વળી ઉપાધિ થાય. બહુ દેવીય વાત મને તો હૃદય ઠરી ગયું. મોટી વાત તો એ મારા ઠાકોરજીને આ ભૂમિમાં મેં નીચે જમીનમાં પધરાયો. ભૂમિમાં ઠાકોરજીને કે જ્યાં મંદિર થવાનું છે. ભગવાનને તો આસન દેવું પડે ને, ધરતીનું આસન. ભગવાનને સાક્ષાત ધરતીનો સ્પર્શ કરાવી દીધો છો એટલે તમારું આ મંદિરના કળશ ચડી જવાના. અને બીજું એ ઠાકોરજી કોણ છે ને એનો પરિચય પહેલા આપી દઉં તમને. હું મેલકોટ મૈસૂર કર્ણાટકમાં સંસ્કૃતનો અભ્યાસ કરતો જાદવભાઈ. ત્યારે તમારા ભુજના 5 સંતો ડોક્ટર સત્યપ્રકાશ સ્વામી, કૃષ્ણજીવન સ્વામી, કોળાઈ ગુરુકુલ, શ્રીજી સ્વામી, પછી ઘનશ્યામનંદન સ્વામી અને 5મા જગત વિહારી સ્વામી ઘનશ્યામ સ્વામીના શિષ્ય. આ 5 સંતો પહેલા ભણવા ગયા અને ખબર પડી નીલમણ સ્વામી અભ્યાસ કરવા ગયા છે. તો 5 સંતો આવ્યા, એકાદું વર્ષ ગયું અને પછી મેં ઘનશ્યામ સ્વામી સાથે મારે બહુ એ તો ધામમાં જતા રહે બિચારા, એને મગજનું કેન્સર થયેલું. પ્રભુજીવન સ્વામીના શિષ્ય. અને અમે એને રમૂજમાં એની બહુ રમૂજ કરી. રમૂજમાં એને શું કહે કે બાપા કહેતા, બાપા એને બાપા કહે. પછી આમ વાયન જોડે બાપા કઈ નથી એવા. પણ એની આત્મીયતાની વાત જુદી સંતોની. તો એને મેં કીધું મારે ઠાકોરજી જોઈ છે સ્વામી, તમારી પાસે ક્યાંય હોય તો. મને કે ઠાકોરજી મારી પાસે છે ને કે બહુ તમે સાંભળી ખુશ થઈ જાઓ, તમે ખુશ થઈ જાઓ. કે મારી પાસે ઠાકોરજી જે છે ને એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભુજ પધારેલા પ્રગટ હતા ત્યારે, અને જે વાટકામાં દૂધ પીધું હતું એ વાટકો ઓગાળીને અમારા હરિકૃષ્ણ મહારાજ બનાવ્યા છે. એ મને એને મેલકોટ મૈસૂર અર્પણ કરવા છે. એટલે આ ભુજના ભગવાન છે હો, ભુજના ભગવાને આવ્યા છે. એટલે તમારું મંદિર હવે થઈ જ જવાનું છે. ભગવાનનો અભિષેક થયો, નીચે ધરતીમાં જળ પધરાયું, પાણી છંટકાવ, મહારાજનો પ્રસાદીનો પાણી છંટકાવ કર્યો. અને 3 ભક્તોને હું લાખો નહીં અબજો વાર એને હું ભગવાન સ્વામિનારાયણના, નરનારાયણ દેવના આશીર્વાદ અને લક્ષ્મી નારાયણ દેવના આશીર્વાદ અપાવું છું કે અમારા જાદવભાઈ, ઘનશ્યામભાઈ અને શશીભાઈ એકવાર જોરદાર તાલીઓથી એમને આપણે વધાવીએ. કારણ આ જગ્યા જિંદગીમાં છે ને એક વેદના ટુકડા માટે ભાઈઓ આમ બાખડતા હોય છે. એ નાનો ભાઈ બાહું ચડાવ્યો, મને ઓળખસ ને તને ઓળખે. કાય જવાને ચડી પહેરીને રખડતો હતો, કાખમાં તેડીને મોટો કર્યો છે. તને ઓળખું, પણ એક વેદના જમીન માટે બાયું ચડાવે બદલે હવા એકલ જેટલી જમીન અર્પણ કરી. એટલે મહાન સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદને પાત્ર આ ત્રણેય ફરીને જોરદાર તાલીઓથી
તમારે પરેશભાઈ તો જો વર્ષોથી કેવો સત્સંગને મારા તમે જાદુભાઈ બધા હરિભક્તો ખૂબ સત્સંગ ભ્યાસો છો, તલસો ભગવાનની સત્સંગ કથા વાર્તા માટે. એટલે મારું નામ હિરમલ સ્વામી છે. વીરપુર જલારામમાં મારો આશ્રમ મેં કર્યો છે, એકદમ હાઈવે ટચ. ત્યાં સદવિદ્યાધામ સ્વામિનારાયણ આશ્રમ છે. ત્યાં ઘણા બધા હરિભક્તો જુનાગઢ જાય એટલે એકદમ હાઈવે ટચ. એટલે આ રોડને તમે આમ પગ નીચે દો એટલે આપણો આશ્રમ વીરપુરમાં એન્ટર થતા સર્વિસ રોડના કોર્નર ઉપર, પછી વીરપુરમાં અંદર ગામમાં જવાય. તો ત્યાં ઘણા હરિભક્તો આવે છે. ત્યાં આવે જે કોઈ આવે, કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાય વિનાના પણ એને 6 વીઘા જમીન છે, 5-6 રૂમનું બાંધકામ છે, યાત્રિકો 50-60 જણા સૂઈ શકે એવડો હોલ છે. બસ આવે તો બધી સુવિધાઓ મેં કરી છે. અને ગમે ત્યારે આવો ત્યારે વીરપુર આવો ત્યારે આવજો. આ તો જરાક શરૂઆતમાં તમને મારો પરિચય આપું છું. કર્ણાટકમાં મેં સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે. આખા કર્ણાટકના રાજ્યમાં વક્તૃત્વ સ્પર્ધામાં મારો નંબર આવેલો છે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી. સ્પીચમાં બોલે, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધામાં પણ મારા નંબર આવેલા છે. વરદાચાર્યની પાસે બધા સંતોએ અભ્યાસ કર્યો છે, ધર્મ જતા રહ્યા. એની પાછળ મેં ગયા વર્ષે, આગલા વર્ષે એમની સ્મૃતિમાં પણ વિદ્યાગુરુની સ્મૃતિમાં બહુ મોટી કથા મારા વીરપુર આશ્રમમાં કરી હતી. તો આટલા પરિચય સાથે હવે થોડી વાત ભગવાનની વાતો કરીએ. સારંગ અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકશા યન્મિત્રમ પરમાનંદ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અહો ભાગ્યમ, અહો ભાગ્યમ. આપણે બહુ મોટા ભાગ્યશાળી છીએ કે આપણો સંબંધ શ્રીજી મહારાજની સાથે, સ્વામિનારાયણ ભગવાનની સાથે જોડાયેલો છે. તમારી આપણી શુદ્ધ ઉપાસના છે જાદુભાઈ, શુદ્ધ ઉપાસના. ભેળસેળી ઉપાસના તો બહુ દુનિયામાં ભેળસેળી ઉપાસના ચાલે છે. આપણી પરમ શુદ્ધ ઉપાસના સ્વામિનારાયણ ભગવાન આપણા ધ્યેય છે, જ્ઞેય છે. એક સુગીતમેકમ सुनिष्पन्नम, भागवत द्वितीय स्कंद कहते हैं, इदमेकम सुनिष्पन्नम आलोड्य सर्वशास्त्राणि विचार्य च पुनः पुनः इदमेकम सुनिष्पन्नम ध्येयो નારાયણો હરિ. ભાગવતના દ્વિતીય સ્કંધનો સાર, વ્યાસનો અભિપ્રાય. વ્યાસનો અભિપ્રાય હોય એટલે બધું પૂરું થઈ ગયું. પછી કોઈના અભિપ્રાયની જરૂર પડતી નથી. જો શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે તમે વ્યાસના વચનથી જો કહેશો તો જ અમને તમારી વિદ્વાન હતા, અમે શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યો તો વિદ્વાન. વ્યાસના વચનથી પ્રમાણ સહિત કહેશો તો જ અમને તમારી વાત ગળે ઉતરશે. બાકી અમે વ્યાસના વચનથી વિરુદ્ધ તમે કહેશો તો અમે તમારી વાતનો સ્વીકાર કરશું. એટલું પ્રમાણભૂત વ્યાસ છે. એનો આજે નિચોડ છે શું? ધ્યેયો નારાયણો હરિ. એક નારાયણનું જ ભજન કરો, ધ્યાન કરો, બીજા કોઈ નહીં. શિક્ષાપત્રી વાંચો. બ્રહ્મવેતા સંતનું પણ ધ્યાન થાય નહીં, બ્રહ્મવેતા સંતની પણ જય બોલાવાય.
સિદ્ધાંત છે. આવી વિશુદ્ધ ઉપાસના કરી છે. ઇદમેકમ સુનિશ્ચિતમ ધ્યેયો નારાયણો હરિ. આ સારંગ રાગ છે. સારંગ રાગ અદભુત છે. પરેશભાઈ, સારંગ શબ્દના કેટલા સંસ્કૃતમાં અર્થ થાય. સંસ્કૃતની મજા ગજબની છે ભક્તો. અહીંયા ભેણો છે શાસ્ત્ર, સાહિત્ય, વેદાંત, ઉપનિષદો, ભાષ્ય ગ્રંથો, સૂત્ર ગ્રંથો બધા. રામાયણ વિશિષ્ટ અદ્વૈત આપણો સંપ્રદાયનો મત એનો અભ્યાસ મેં કર્યો છે. તો સારંગ શબ્દ સંસ્કૃતમાં કેટલા અર્થ થાય. જો સારંગ શબ્દ ઇંગ્લિશમાં એક જ શબ્દ હોય, એક જ શબ્દ પેરોટ એટલે પોપટ, પછી બીજો અર્થ બીજો કોઈ લગભગ ન હોય. પેરોટ કાવ એટલે ગાય, પછી કાવનો બીજો શબ્દ હોય તો કહેજો તમારે લગભગ ન હોય. પણ સંસ્કૃતમાં તો એક વ્યક્તિના કેટલા બધા નામ હોય, કેટલા બધા નામ. જો પત્ની હોય તો ઇંગ્લિશમાં શું કહેવાય? વાઇફ કહેવાય કે નાઇફ કહેવાય? ફક્ત નાઇફ જ હોય. ના નાજી મારે કાંઈ બપોર સુધી રહેવું છો, પાછું ફરીને આવવું છે. તો વાઇફ એટલે બસ. સંસ્કૃતમાં ધર્મપત્ની, ગૃહિણી, ગેહિની કેટલા બધા. સારંગ એના કેટલા શબ્દો છે. બહુ સુંદર પંક્તિ સારંગ. સારંગે સારંગ ગયો, સારંગે સારંગ ગયો, ઉપર સારંગ થાય. મુખ સે જો સારંગ કહે તો મુખ કા સારંગ જાય. કેટલા શબ્દો આવ્યા એક પંક્તિમાં. સારંગે સારંગ ગ્રહ્યો, સારંગે સારંગ પકડો છે. સારંગે સારંગ ગ્રહ્યો, ઉપર સારંગ થાય. ઉપર સારંગનો અવાજ આવે છે. મુખથી જો સારંગ કહે, મુખથી સારંગ ગાય તો મુખ કા સારંગ જાય. આમાં સમજાણું ગાય ટપો પડ્યો હોય કોઈ ઊંચી આંટી કરો. સારંગ એટલે મોરલો. શું? એક સારંગ શબ્દનો અર્થ શું થાય? સારંગે સારંગ ગ્રહ્યો. મોરલાએ બીજા સારંગ જે શબ્દ છે એનો સર્પ અર્થ થાય. મોરલાએ સર્પને પકડ્યો છે. સમજાણું ને હવે? સારંગે સારંગ ગ્રહ્યો, ઉપર સારંગ થાય. ઉપર સારંગ એટલે મેઘ. એક સારંગ શબ્દનો અર્થ શું થાય? મેઘ. હવે મેઘ ગર્જના કરે એટલે મોર શું કરે? ટહુકા કરે. અને ટહુકા કરે એટલે શું થાય? મુખ સે જો સારંગ કહે. મોરનો મુખથી સારંગ રાગ ગાય એટલે રાગ ગાય એટલે મોઢું મોઢું કરવું પડે. તો મુખ કા સારંગ જાય, ઓલો હરપ હેઠો પડી જાય. આ જો તો ખરા જાદવભાઈ ગજબની સંસ્કૃતિ તો હતી. દિવ્ય હતું તમે. ભજન ભગવાન. કારણ ભગવાન શંકર આપણને બે વસ્તુ શીખવે છે. બે વસ્તુને જાણવી. રામાયણમાં એક કથા આવે છે, બે વસ્તુને જાણવી. हिमालय की बेटी पार्वती को कहते हैं भगवान चंद्रमौली चंद्रशेखर जटाजूट जोगी. हे सती, मारा जीवनનો નિચોડ જેને કહ્યો છે તમને કહું છું. એને ધ્યાન દઈને સાંભળજો. મારા જીવનનો અનુભવ નિચોડ. એ માણસ ઈ નિચોવાઈ જાય ને પછી એનો નિચોડ આવે. હો, પછી આ વ્યાસ નિચોવાઈ ગયા છે એટલે આ સિદ્ધાંત આપ્યો. આખા વિશ્વના શાસ્ત્રોને એને નિચોવી અને એને અમૃત સ્વરૂપ આ એક શ્લોક ભાગવતમાં આપ્યો કે ધ્યાન કરવું તો, ભજન કરવું તો કોનું? ભગવાન નારાયણ. નારાયણ એટલે આપણે સ્વામિનારાયણ, લક્ષ્મી નારાયણ, સ્વામિનારાયણ. ધ્યાન ભજન નિચોડ. ભગવાન શંકર કે છે દેવી उमा कहूँ में अनुभव अपना
સતહરિ ભજન જગત સર્વ સ્વપ્ન ઉમા કહું મેં ઉમા કહું મેં અનુભવ अपना સતહરિ ભજન જગત સર્વ સતહરિ ભજન જગત સર્વ સ્વપ્ન. હે દેવી, આ બે વસ્તુ જાણવી, એકને જાણીને છોડવી, એકને જાણીને અંગીકાર કરવી. ડાબી જમણી બસ એક શિકાની બે પાસા, એક શિકાના બે પાસા. એકને છોડવાનું ને એકને ગ્રહણ કરવાનું. શું છોડવાનું? તો કે ઉમા કહું મેં અનુભવ अपना સતહરિ ભજન જગત સર્વ સ્વપ્ન. સતહરિ ભજન, એક આ વિશ્વમાં પરમ સત્ય કોઈ ચીજ હોય તો ભગવાનનું નામ જપ ભક્તિ છે. અને જગત સબ સ્વપ્ન, જગત સ્વપ્ન જેવું છે, સ્વપ્ન જેવું. સ્વપ્ન આવે આપણને ક્યારે ઉડી જાય ખબર છે? અને કેવા કેવા સ્વપ્ન તમે જો, વિચિત્ર વિચિત્ર સ્વપ્ન આવતા હોય. કેટલાક ને એવા, મને એક જણ આવીને મારી પાસે કે સ્વામી મને સ્વપ્નમાં આવ્યું હોય ખબર છે કે હું ભેંસની પાડી ઉપર બેન ઉડતો હતો. મને તું ગધેડા ઉપર ઉડી જવાય. આવા સ્વપ્ન આવે. સ્વપ્ન સૃષ્ટિ છે ને પરેશભાઈ, એના ઉપર મેં સ્વપ્ન કેવી રીતે થાય છે 1.5 કલાકનું પ્રવચન આપ્યું છે. એટલું પ્રવચન 1.5 કલાકનો કેસેટ મારી 1.5 કલાકની છે કે સ્વપ્ન ક્યાં કેવી રીતે થાય છે, એમાં શું કામ આ બધું દેખાય છે. તમે કલ્પના કરો ભક્તો, એક કંઠ પ્રદેશની અંદર સૂક્ષ્મ અણુ જેવડી જગ્યા મનોવહા નામની નાડીમાં અત્યારે નેત્ર સ્થાનાપન્નો જીવાત્મા. આ નેત્રમાં અત્યારે આપણો જીવ છે. પછી જ્યારે આપણે શયન કરવા જશું એટલે જેમ તમે ઓફિસે જઈને પછી ક્યાં આવો? ઘરે આવો ને, બરાબર? ઘરે આવો તો ઓફિસે જઈને તમે ઘરે આવો એમ આ આત્માની ઓફિસ છે, આખો નેત્ર એની ઓફિસ છે. એ ઓફિસમાં બેઠો બેઠો કેટલા પ્રકારના કર્મો કરી રહ્યો છે. આપણે જેમ ઓફિસમાં બેઠા બેઠા હારા કર્મ થાય, નેસા કર્મ થાય, કેટલાને લૂંટવાનું કામ થાય, અનીતિનું કામ થાય, ભલાના ભલા, કેટલું બધું આપણે ન કરવાનું માણસો કરતા હોય છે. એમ નેત્ર સ્થાનાપન્ન જીવ આ અહીંયા એની ઓફિસમાં બેઠો બેઠો આ બધું જ કર્મ કરે છે. ખાવું પીવાથી માંડી મોજ મજાથી આનંદ મસ્તી, જે એને નો શોધે શાસ્ત્રમાં એવું વડીલોની મર્યાદા લોપીને પણ આ જીવ અનેક પ્રકારના કુકર્મો કરે છે. ઓફિસમાં બેઠો બેઠો એવા કુકર્મો કરે છે. કેવા કુકર્મો! ન ખાવાનું ખાય, ન પીવાનું પીવામાં. સમજો ને કે ન સમજો? બહુ સરસ એક મને ડોક્ટર અમેરિકામાં મળ્યા, ફ્લોરિડામાં, ટેમ્પા સિટીમાં કરે છે. અને મને બહુ સરસ રૂપિયા બહુ વધી જાય ને પછી ભક્તિના માર્ગે તો પોકટ તમારા જેવા ચાલે. જો તમારા હરિભક્તો બધા જો કરોડોપતિ હોય ને તો એ સાદું જીવન ભાઈ, એવું સાદું જિંદગી તમારી. ખરેખર આ સાદી જિંદગી છે ને એમાં સંતત્વ પણ હોય છે. એમાં બહુ ફેશન દેખાડવાની કાંઈ જરૂર નથી. ટાઈ આમ કરી કોટ વોટ પહેરીને હું અબજોપતિ એને લેક્સસ કાર લઈને ફરતો હોય એ તો બરાબર, ભગવાને આપ્યું છે ફરવી લેવી જ જોઈએ. પણ આમ એટીકેટ આમ બીજાને દેખાડવા નહીં. એમ તમારા હરિભક્તો આ લક્ષ્મણભાઈ કંપની જો બનાવી કેવા સાદા સિમ્પલ, સભા પૂરી થાય એટલે હાથમાં હાવણી લઈ અને અબજોપતિ માણા ભગવાનનું મંદિર વાળતો હોય. ધામમાં ગયા ને એની કથા છે અહીંયા, બરાબર? તો આવી સાદગી ભરેલું જીવન એ જ આપણું સાચું જીવન છે. તો ભગવાન સ્વામિનારાયણ એનું ધ્યાય, ધ્યેયો, સ્વપ્ન, સૃષ્ટિ અદ્ભુત છે. કંઠ પ્રદેશમાં જીવ જાય ઓફિસમાંથી કંઠ પ્રદેશમાં કે આપણે વચ્ચે રોકાઈ ક્યાંક 5-10 મિનિટ ઉભા રહી. અહીં માવા તમાકાની દુકાન નથી ને અહીંયા ઉભા રહી. એ સારું જ મળે. પરેશભાઈ ક્યાંય સ્વામી કાંઈ ન મળે, બહુ સારું કીધું. એટલે અમારા જુવાનિયા બધા છે ને એમ કાંઈ જો મોઢા એવા સરસ દેવના દાંત હોય એવા તમારા બધાના દાંત છે. એવા રૂડા રૂપાળા લાગો યુવાનો.
અમારે ત્યાં ભાભલા બેઠા હોય 5 2-5 જ હો, અને આખા ગામનો સાર હોય, વીણી ભેગા થયા હોય, આખી દુનિયાની પંચાયત કરતા હોય, અને આમ બધા વીડી ફૂંકતા હોય. અરે વાત જવા દેવાની ઇન્ડિયાની તો તમે એના ભજન કરો, ભગવાન બહુ રાજી થાય. સ્વપ્ન હૃદયમાં જાય, હૃદયની અંદર જ્યારે જીવ જાય ત્યારે કંઠ પ્રદેશમાં સેકન્ડનો 6ઠો ભાગ, કેટલો? 1 સેકન્ડનો 6ઠો ભાગ ત્યાં સ્થિર થાય ત્યારે આવડું મોટું વિશ્વ તમને કંઠ પ્રદેશમાં દેખાય. જો મારા ભગવાનને તાલી પાડો કે એવડું વિશ્વ દેખાડે છે તમને. કળાય પરંપાર વાલાયમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી કળા પરંપારજી. કળાય પરંપાર વાલાયમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી કળા પરંપારજી. કીડીના આતર કેમ ઘડિયા સૃષ્ટિના સર્જનહાર, કીડીના આતર કેમ ઘડિયા સૃષ્ટિના સર્જનહાર, એવી તારી કળા અપરંપારજી, એવી તારી કળા અપરંપારજી. કીડી કેવડી, એના આંતરડા કેવડા જો. અને પાછું કબીર સાહેબે તો એમ કીધું કે ભગવાનના કાન કેવા છે, તો કે કીડીના પગમાં નુપુર બાંધ્યા હોય એ બાપા ઝાંઝર બાંધે. એને આપણા બહેનો જેમ ઝાંઝર પહેરે ને એમ કીડી બાઈને ઝાંઝર કબીર સાહેબે પહેરાવ્યા બોલો કે કીડીના પગમાં ઝાંઝર બાંધ્યા હોય અને એનો અવાજ જે થાય એ અવાજ મારા સ્વામિનારાયણ ભગવાન સાંભળે છે, સાંભળે છે, સાંભળે છે. એમ સમજ્યા મર્મ? આપણી એક હૃદયની ઉઠેલી પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનને સાંભળવી જ પડે, સાંભળવી જ પડે. અંતરથી જ્યારે નાદ ઉઠે ત્યારે જગત જ્યારે આ બધું સ્વપ્ન જેવું છે ઉડી જાય છે, 1 સેકન્ડનો 6ઠો ભાગ, ત્યાં તો કેવું આખું વિશ્વ દેખાયો. ડૂબી ગયા હો બધા, એવા સંતો કોને સ્વપ્નમાં આવે? કેટલા સ્વપ્નમાં સંતો આવે? સંતો કેને સ્વપ્નમાં આવે છે? પરેશભાઈ તમને ઘનશ્યામ, બસ બે ને તમને તમને બધા નું આવે છે? છોકરા છે અહીંયા એડી હલો ફરવા જાવ છે, સ્વપ્ન ફરવા જાય હો બધા પરિવાર લઈ. જાણે ઓલા છોકરાને સ્વિમિંગ પુલમાં જાય એટલે પલળી જાય તો પણ મોડા ઉઠે જોબે જવાનો ટાઈમ થયો, શ્રીમતીજી પાછા પાણી રેડે બાદ એને એમ કહું સ્વિમિંગ પુલમાં સ્નાન કર્યું છે. આવી દશા થાય. સ્વપ્ન ભગવાન રામાનુજાચાર્ય માયા માત્રમ તુકાશને જો વ્યાસ સૂત્ર શિક્ષાપત્રીમાં લખ્યું, વ્યાસ સૂત્ર માયા માત્રમ તુકાશને, આ બધું ભગવાનની એક અકડી, જેને કળી ન શકાય એવી માયાથી આ કંઠ પ્રદેશમાં જીવોના કર્મને ખપાવવા ભગવાન આ સ્વપ્ન સૃષ્ટિને સર્જે છે. જે જાગ્રતમાં કર્મો ન ખપ્યા હોય એને કંઠ પ્રદેશમાં દંડ આપે, સારું નરસું દેખાડે. સારું નરસું સ્વપ્ન તો બધા જ આવે, બધા એવાય. આપણે આયલા જતા હોય સ્વપ્નમાં, આપણે રાત્રિના 12 વાગે સ્વપ્નની અંદર, અને આપણી વાય ઓલા કાળિયા પડ્યા હોય બધું લઈને, આપણે ભાગીએ એવાય સ્વપ્ન આવે. બોલો મરી ગયા, હમણાં ગોળી છોડશે, મારી નાખશે, હમણાં દુકાન લૂંટવા આવશે પાછળ. આમાં કઈ ભરોસો તો સ્વપ્નમાં હોય, આ બધું ઉઠે ત્યાં તો બેઠો હોય. આયા માત્રમ તુકાશ. તુલસીદાસજી મહારાજ કે છે જે કાંઈ દેખાય ભગવાન શંકર કે છે સતી એક વચન સત્ય છે, બાકી બધું મિથ્યા, જગત મિથ્યા છે. સોનિયા ગુનિયા ગુનિયા મન માહી મોહ મોન પરમારથુ નહીં. જાનિયા ગુનિયા સુનિયા મન માહી મોહ મોન પરમારથુ
પરમારથું નાહી, મોહ મૂલ પરમારથું નાહી. ગોસ્વામી મહારાજ કહે છે આખો સંસાર જે તમે જોવો છો, નિહાળો છો, જેની તમે ગણના કરો છો, પછી સિલિંગની કરો કે ડોલરની કરો કે રૂપિયાની કરો, આ બધું જાનીય મુનિય સુનિય મનમાની, મોહ મૂલ પરમારથું નાહી. આ બધું મોહનું મૂળ છે. મોહ માયામાંથી જન્મ્યું છે. મોહ માયા એવી ગજબની છે, આશ્ચર્યકારી છે. તમને ક્યારે ફસાવી દે, મોટા મોટા ઋષિઓને ક્યારે ફસાવી દીધા, મોટા મોટા સંતોને ફસાવી દીધા, એવી આ અજબ ગજબની આશ્ચર્યકારી માયા છે. માયા બડી મોહની, જેના વજ્રના નાળા, હાંગો કે હલવાણા, કઈ ચડા કઈ પાડા. આગા કવિની કઈ સરસ, આગા કવિ પાઘડી પહેરીને જતા હતા, ઘોડા ઉપર બેસી અને રસ્તામાં ઝબકતું દેખાણું. એને એમ થયું કે રાણી સિક્કો લાગે છે જૂના જમાનાનો, અને લેવા ગયા ત્યાં 80 વર્ષના બાબાને શરદી કફ થયો તો, જય સ્વામિનારાયણ. અને ઈ ચાંદીનો સિક્કો આંગા કવિના હાથમાં આવ્યો હોય. રાકાવાડી લેવા ગયા, ગોળડી ચાળામાં પાઘડી ફસાણી અને હાથ પકડ્યો જુદો. અને આ તો કવિ હો ભાઈ. માયા બળી મોહની, અને જેના વજ્રના ગાળા ગાળા ગાળા, હાંગો કે હલવાણા, કઈક ચડા કઈક પાળા. સમજાણું? કઈક ચડા એટલે અમે ગાદીએ બેઠેલા, અમે સાધુ સંતો આવી ગયા. કઈક ચડા એટલે ઊંચી ગાદીએ બેઠેલા મહંતો આમાં આવી જાય. અને કઈક ચડા અમે, કઈક પાળા એટલે તમે બધા. માયા બધાને ફસાવે છે. માયા આલ્સેશન ડોગ જેવી છે. કેવી છે? આલ્સેશન કૂતરા જેવી છે. અજાણ્યની વ્યક્તિ એની પાસે જાય તો શું દશા થાય? ફાડી નાખે. આલ્સેશન. અને માલિક કે પ્લીઝ સિટ ડાઉન ટોમી, એટલે પછી તમને કાંઈ કરે. કેટલો મર્મ સિદ્ધાંત. આમાં પાછું ઘણી વાર આપણે જઈને ત્યાં લખ્યું હોય કૂતરાથી સાવધાન, પાછું અહીંયા એની હેઠે ઊભો હોય, આપણને ત્યાં બીજો અંદર હશે કે આવી છે કૂતરાથી સાવધાન. આલ્સેશન કૂતરા જેવી છે. દૈવી હૈષા ગુણમયે મમ માયા દુરત્યયા, મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. સ્વામિનારાયણ ભગવાનના ગીતાનો સિદ્ધાંત, ભગવાનને શરણે જીવ આવે એ માયાથી તરી જાય છે. આલ્સેશન કૂતરો ગમે એવો ફાડી ખાય એવો હોય, અને એનો માલિક કે પ્લીઝ સિટ ડાઉન એટલે બેહી જાય, પછી તમને કાંઈ કરે. એમ ભગવાનનો જેને શરણાગતિનો આશરો, સ્વામિનારાયણ ભગવાનનો, એ પછી આ માયા છે ને તમને ઉપયોગી થાય. કેવી થાય? ઉપયોગી. શેમાં ઉપયોગી થાય? પીવામાં નહીં, ભક્તિ કરવામાં, ભજન કરવામાં, સત્સંગ કરવામાં. આ ઉપકરણો ભગવાને કેવા સુંદર આપ્યા. જો તમે આ શરીરની રચના, તમે એ કુદરતની કેવી કમાલ છે. સ્વામિનારાયણ ભગવાનની કેટલી અદ્ભુત રચના છે. ધર્મપત્રામે બહુ સુંદર લખ્યું પરેશભાઈ કે આ ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ કરી, ચામડાના બળદોને બકરા બનાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો હજારો જૂના કાપી જતા જાય નવાની બનાવે છે, ચામડાની ગાયો વેશ શુદ્ધ દૂધ દોવા દે છે, ચામડાના પોપટુને રાણીનું પધાવે છે, ચામડાનું કામ કેવું કીધું ધર્મપતરામ, માન મેલી મોટા દેવ માનું છું એ મોચીને, માન મેલી મોટા દેવ માનું છું એ મોચીને. કોઈએ કીધું કે તમારો સ્વામિનારાયણ તો મોચી છે, ત્યારે કીધું બેટા સાંભળી કેવો મોચી છે. મોચી તો છે,
પણ આવો મોચી આ ચામડા ચૂથના પગરખા બનાવનારો નહીં. મોચી આવો ચામડાના પૂતળા રચે ચતુરાઈ કરી, ચામડાના બળદો ને બકરા બનાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો હજારો ચૂડા ભાંગી જતા જાય નવાની પદ, ચામડાની ગાયો બેસો સુગંધો ધનવા દે છે, ચામડાના પોપટોને રાણીઓ બનાવે છે, ચામડાનું કામ કેવું કીધું ગલપતરામ, માન મેરી મોટા દેવ માનું છું એ મોચીને, માલ મેરી મોટા દેવ માનું છું એ મોચીને. મને પરસે ઓળી ગયો, મારો તાજુ જ પાડો. તમારે મોજ તો આનંદ કરો તમારી તમે એવું મંડળ સામે એવું જતું આવું મંડળ આખા મહિના મને આ પેલું વહેલું મંડળ મળ્યું હોત તમારે વળી બીજે જાવ ત્યાં એમ કેવું પેલું વહેલું મળ્યું. બહુ મજા રિયલી મજા આવે બધું નાચે છે એટલું. આવા સ્વામિનારાયણ છે, ચામડાના પૂતળા રચે છે. કેવું ચામડાનું આ પૂતળું બનાવ્યું જો તમે. આમાં ક્યાંય મિજાગરા નથી છે અંદર, જો આમાં ક્યાંય મિજાગરા નથી. આ પરેશભાઈ સ્પેર પાર્ટ બધા બનાવે છે મશીનરીના, એમાં કેટલાય મિજાગરા લોખંડના બધું નાખે તે બધું વડે ચડાવવામાં થાય બરાબર. આ જેસીબી મોટું છે તો એમાં કેટલા આવલા મિજાગરા તે આમાં કામ કરે બધા. અને ભગવાન સ્વામિનારાયણે આમાં કે મિજાગરા નથી. તો જો આમ હાથ વડે આંગળા વડે આમ થાય એને કદાચ હાથ વડે નહીં અને મિજાગરો જો એનો ભગવાને મિજાગરો નહીં ખાવી ના કેવું સરસ ગોઠવું. અને હાથ આ જો ન વડે શું થાય? જમવાટાનું દિશા થાય. હામાં પતિ પત્ની એક કોળિયો ઈ દે ને એક કોળિયો આ દે. કાયમાં ઉપાધિ કેવી પાછી આ દિશા તો જો ભગવાને અંગો પાંગ કેટલા અદ્ભુત બને. સ્વામિનારાયણ ભગવાનનો ઉપકાર માનો કે મારા મહારાજે કેવું આટલો પણ જો આમ સમજાય ને તો ભગવાનનો કેવો મહિમા સમજાય. આ શરીરની રચના કેટલી અદ્ભુત છે. ભગવાને આ શરીરની પશુ પંખીઓ ગાયો ભેંસો બધું સર્જન થઈ ગયું અને કોઈ ભગવાનને સંતોષ ન થયો. ઉપનિષદમાં આ કથા, માંડુક્ય ઉપનિષદમાં આ કથા છે. ભગવાનને સંતોષ નથી, નહીં મારે જે સર્જન કરવું આ તો બધા બુદ્ધિ વિનાના પ્રાણીઓ બધા સર્જ્યા, હવે એક સંવેદના વાળું પ્રાણી મારે સર્જવું છે. હજારો વર્ષ ભગવાને મનુષ્યને સર્જવામાં તપ કર્યું. સતપો તપ્યત સતપો તપ્યત. એને તપ કર્યું ને ત્યારે આ માણસનો ભગવાનના હૃદયમાં વિચાર આવો બનાવું ને તો ભારે કામ થાય. પછી આ નર નારીના સૃષ્ટિના અભિવૃદ્ધિના નર નારીના સર્જન કર્યા. જો બનાવ્યો ઊભો, પશુ આડા બનાવ્યા, માણસને ઊભો બનાવ્યો. આડા બનાવેલા પશુ સીધા હાલે અને ઊભો બનાવેલો આડો હાલે. ઈ દશા છે ને શિક્ષાપત્રીની માથે પગ દઈને હાલે બધા. આ માણસની દશા. આવું સ્વપ્ન એવું જગત મહારાજ કે છે. આ ક્યારે ઉડી જશે ખબર નહીં, પણ જો વચનામૃતમાં મહારાજના શબ્દો કે આ ઘડીમાં આ પળમાં મરી જવું છે એનો કોઈ વિલંબ જણાતો નથી. માટે કાર્ય જે કરવાનું શું કરવાનું? ભક્તિ ને ભજન કરવાનું. નામ હરિ નામ સંકીર્તન. જપલે હરિ કા નામ મનવા, जपले हरि का नाम, के नाम से बढ़ जाएंगे, उसके नाम से बढ़ जाएंगे, तेरे लिए मनवा जपले हरि का नाम ही है एक धन है तेरो, निर्धन को धनवान बना दे। नाम के धन है तेरो, निर्धन को धनवान बना दे। निर्धन को धनवान बना दे। नाम ही लेकर दिया उगलता है, नाम ही लेकर दिया उगलता है, नाम से ढलती शाम। सूरज उगे हाथ में हरिनाम, स्वामी नारायण स्वामी नारायण तो नदीओना प्रवाहમાં મંત્રનો જાપ, સ્વામિનારાયણ મંત્ર જપતો જપતો એ નદીનો પ્રવાહ વહે છે. સમુદ્રના તરંગો આપણે સૂઈ જઈએ અને સમુદ્રના તરંગો 24 કલાક એ તરંગોમાંથી ભગવાનનું નામના ગુંજારો થાય છે.
યમનમ તરંગોના અવાજ છે ને એમાં એ ભક્તિનું સંગીત ઉઠે છે. આવ ભગવાનનું દિવ્ય અને પવિત્ર નામ સ્વામિનારાયણ નામ તો અદ્ભુત છે. એ નામ ભવજળ તરવા માટે નૌકા છે. કેવું છે? નૌકા જેવું. સ્વામિનારાયણ નામ એ તો નૌકા, સતહરિ ભજન નૌકા છે. એક સુંદર વેદનો મંત્ર છે, હું બોલું તમે પાછળ બોલજો. વિદ્વાન પ્રતરે વિદ્વાન પ્રતરે વિદ્વાન યતો વા ઇમાની બ્રહ્મોડુપેન પ્રકૃતિનો પાવર ધરો બ્રહ્મોડુપેન પ્રતરે વિદ્વાન યતો વા આપણી ખાધા પછી ગોઠવણ થાય નહીં. ઇમાની ભૂતાની જાયન્તે યતો વા ભગવાન બ્રહ્મોડુપેન પ્રતરેત વિદ્વાન યતો વા ઇમાની ભૂતાની જાયન્તે. બોલો ખૂણાવાળા બોલો 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 નહીં મેળા એ બેટા ફરી બોલો. બ્રહ્મોડુપેન પ્રતરેત વિદ્વાન યતો વા ઇમાની ભૂતાની જાયન્તે. બોલો ઘનશ્યામભાઈ નહીં મેળા. સ્વામી આ કઈ સીલિંગ થોડાક નવા છે, વેદના મંત્રો બોલવા છે. કેટલો સુંદર મંત્ર. સ્વામિનારાયણ નામ આપણા માટે નૌકા છે. હજારો હરિભક્તો જેને કોઈ પ્રકારના સંસ્કૃતનો અભ્યાસ કર્યો નથી, પણ સ્વામિનારાયણનું નામ લેતા લેતા હું ભગવાન સ્વામિનારાયણના ધામમાં જાઉં છું એમ કહીને શરીર છોડ્યા છે. રઘુનાથપુર ગામ એના અર્જણ ભગત, રઘુનાથપુરના અર્જણ ભગત બાલમુકુદાસ સ્વામીનો એને સત્સંગ. બાલમુકુદાસ સ્વામી તો બહુ સમર્થ સંત થઈ ગયા જુનાગઢ પ્રદેશમાં. એને સાક્ષાત મહારાજની હાજરા હતી. એ ધામમાં ગયા ને મારા ગુરુ ધર્મજીવન સ્વામી રાજકોટ ગુરુકુળના સ્થાપક, ત્યારે નાના ભગત હતા, આવડા છોકરા જેવડા, જે બેઠો છે ને કાનું એવડા ભગત હતા. બાલમુકુદાસ સ્વામીએ બધાને પત્રો લખ્યા કે હવે મારે ધામમાં જવું છે, તેને દર્શન કરવા હોય આવી જાઓ, અને મારા ગુરુની સાક્ષી આંખે દેખેલો અહેવાલ. અને 5,000 હરિભક્તો ભેળા થયેલા જુનાગઢ રાધા રમણ દેવના ચોકમાં. અને ખુરશી મુકાવી અને સ્વામી ધૂન કરાવી, લ્યો જય સ્વામિનારાયણ મહારાજ આવ્યા છે એમ શરીર છોડી દીધું. અને મારો અગ્નિ સંસ્કાર ત્યાં નારાયણ ધરે જળના પ્રવાહ વચ્ચે કરજો, જેથી કોઈ મારી પાછળ ડેરી પણ કોઈ બનાવે. જો ડેરી નથી આ બનાવી, ત્યાં નાનું હનુમાનજીની ડેરી કરીને એ જે સંતોના અગ્નિ સંસ્કાર બધા નાખેલા છે. આવો આવા કેવા મહાસમ્રાટ પુરુષો બાલમુકુદાસ સ્વામીથી માંડી અચ્યુતા સ્વામી ભુજના. જો તમે કેવી સ્થિતિ સ્વામીની, નિરાવરણ દ્રષ્ટિ. અમદાવાદમાં દર્શન કરવા આવે સ્વામી અચ્યુતા સ્વામી ભુજ મહાન, પહેલા આદિ મહંતો આપણા ભુજના. દર્શન કરવા આખો સંઘ આવ્યો, અને સ્વામી તો મેળા ઉપર બેઠા હેઠે દર્શન કરવા આવ્યા નહીં. હરિભક્તોમાં માંડ્યું આમ કુંકુ કુંકુ થાવ, એટલે સ્વામી હેઠ આવ્યા અને નરનારાયણ દેવના દર્શન કરવાનું હોય કે આમ મહિમાને હોય સ્વામીને આમ માંડ્યું થોડું થાય ને. આ તો શેરી આપણે તો બધા એ જ કરવા વાળા ને બધા પાછા. એટલે એક તમને બહુ ખાસ કહું, અમેરિકામાં ક્યાંય ઘરના બારા ઓટલા નથી. હું આ 13 વર્ષથી અમેરિકા જાઉં છું. હમણાં જો અહીં આ બધું પૂરું કરીને આવતી 10 તારીખે અહીંથી ઇન્ડિયા નીકળીશ, 11 તારીખે રાજકોટ પહોંચી જઈશ, અને પછી 20 દિવસ પછી પાછી 5 તારીખની સપ્ટેમ્બરની મારી ટિકિટ અમેરિકાની લેવાઈ ગઈ છે. બરાબર જઈશ. ક્યાંય મેં ઓટલા જોયા, એક ભારતમાં જ ઓટલા છે. આખું બેઠા કેટલાની ભાંગા કરે. એટલે ભગવાનને આવો સરસ મનુષ્ય જન્મ નૌકા જેવા મહારાજ સ્વામિનારાયણ મળ્યા છે આપણને. અચ્યુતા સ્વામી દર્શન કરવા જાય નહીં, હરિભક્તોમાં આમ મંડી વાતો થવા, ત્યારે અચ્યુતા સ્વામીને સમાચાર મળ્યા હરિભક્તો સ્વામી દર્શન કરવા તમે ગયા તો આમ કઈક વાત કરે છે. સ્વામી કે પેલા ઓલા બ્રહ્મચારીને કયો નરનારાયણ દેવનો સુરવાળ ઊંધો પહેરાવ્યો છે. બોલો, નરનારાયણ દેવનો સુરવાળ ઊંધો પહેરાવ્યો, ત્યાં બેઠા એને દર્શન થાય. વાક્યના રાજબાઈ એને મહારાજનો જન્મ થયો, માને કે મહારાજનું પ્રાગટ્ય થયું છે. ગીત ગાઓ છપૈયામાં
આજે પ્રગટા ભગવાન એનું તમે ગીત ગાઓ આવડે સહજાનંદ હરિ રે પ્રગટ થયા સહજાનંદ હરિ સહજાનંદ હરિ રે પ્રગટ થયા સહજાનંદ હરિ વ્યાસ મુનિએ જે પૂર્વે ગઈ બે મિનિટ તાલી રાખ સર વ્યાસ મુનિએ પૂર્વે જે કહી તે વાત સાચી હરિ રે પ્રગટ થયા સહજાનંદ હરિ સહજાનંદ હરિ રે પ્રગટ થયા સહજાનંદ સહજા તેરા પૂરવું સૌરાષ્ટ્ર ગુજરાતની ધરતીમાંથી આ ધર્મના મૂળિયા ઉખેડી ધર્મનું સ્થાપન કર્યું એની જે પાગનું છોડવું એનું પ્રગટ પ્રમાણ રૂપ છે ફરક શ્રીજી મહારાજની એ જરિયાની જામા સુરવાળ પહેરો માથે જરિયાની જામાને પાગ એનું છોગું ત્રણ છોગાવાળી પાકને છોગું ફરકતું હોય જાણે વિશ્વમાં ધર્મનો ધ્વજ લહેરાતો હોય એવું શ્રીજી મહારાજની પાગનું છોગું આવું પાગ આ વિશ્વમાં કેવું ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના એ વાવેતર કર્યા વાવેતર નહીં ઉછેરીને મોટા વૃક્ષ બનાવ્યા જેને વિશ્વમાં સ્વામિનારાયણ ભગવાને આજે રામાનંદ સ્વામીના આશીર્વાદથી જે પાયો નાખ્યો સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશ્વમાં કોઈની તાકાત નથી કે આ પાયાને કોઈ હલબલાવી શકશે એક કાળકડી પણ એમાંથી ઉખેડી નહીં શકે કારણ એવો મજબૂત પાયો ભગવાન સ્વામિનારાયણે વિશુદ્ધ ઉપાસનાનો પાયો નાખ્યો છે દુનિયા ગમે એટલું ભજન બોલે એ અમને કેવું કહે ટીવીમાં એ સ્વામિનારાયણના ટકલા અરે વાહ અમને ટકલા કહે આ બધા ગયડું દે ટકલા અરે પણ તું જો એક પત્નીને એનો પતિ કહે છે કે એના જે લાંબા વાળ હોય ને એ લાંબા વાળ જોઈ અને એનો પતિ કહે માલમસ વગાડો મજા એ તેરે પતિ કહે છે એની પત્નીને વાળ જોઈને વિખરાયેલા વાળ જોઈને એ તેરે जुल्फे है के रात का अंधेरा ये तेरे जुल्फ है के रात का अंधेरा मेरी तरह टकली हो जा तो सवेरा ही सवेरा टकला थाવામાં મજા લે મારા વાલીડાઓ તમે ભલે અમને ટકલા કયો સ્વામિનારાયણના મુંડિયા કયો મારા વાળા બોલો આપણે નીકળી તો અમે મસ્કરી કરે સ્વામિનારાયણના લાડવા જાય લાડવા મેં એકને કીધું હાલને ખાવ તો ઘી વાહમાં પડે સાધુ તો વહેલું હાલ ખબર પડે તને કેટલી વીએ હો થાય છે એમ તને ઘર તો છો ને મારા વાલીના બરોબર વાતો કરવી અમારી ખબર પડે તને હું થાય અહીં તપશ્ચર્યા છે અમારા સંતોની બધાની ભલે નાની મોટી બધાની સાધના કોઈ કઈ એક દીમાં એકાંતિક નથી જતા હોતો એ મહાન સ્વામી જેવા મલ્લી મનોહર સ્વામી ઘનશ્યામ સ્વામી એવા મહાપુરુષ કે તાલી પાડો અમારે એવા એની સ્થિતિ જો હતો મારા ઉપર બહુ રાજી થતા હો આવો નિર્મળ સ્વામી આવો એમ કઈ માથે હાથ મૂકી દો ઘનશ્યામ સ્વામી કારણ કે મને ઓળખે બધા મોટા બાપુને ઓળખે મને પછી આ એ લઈને મને એવા રાજી થાય આશીર્વાદ આપે તો આવું સંતોનું તપ છે અને એ તપશ્ચર્યાના પ્રભાવથી અહીંયા જો હરિભક્તોમાં તમને પ્રેરણા થઈ કે આપણે મહારાજનું સરસ અહીંયા ધામ થાય કેલચોમાં આ જગ્યા મને બહુ ગમે પરેશભાઈને ઘેરે હું તો જૂના ઘેરે ત્યારે ગયેલો પછી આ જોયું મેં કીધું પરેશભાઈ તમે તો અહીંયા અક્ષરધામ ઘણું કર્યું છો એકવાર જોરદાર તાળીઓ એના ઘરે કેટલા સંતો રહી ગયા અત્યાર સુધીમાં
500 સવારે આમ જો હરી જોરદાર થાય. 500 સાધુ આચાર્ય મહારાજ સહિત બધા મોટા વળી ભુજના સંતો પણ ત્યાં બધા ઉતરે તો એ બધાને એ હાજવે છે. અને આ મેં કીધું તમે ગુજરાતના કેટલા ભક્તો? મને કે હું બસ ગયણો બેઠો એક શું કે અને આ કચ્છ મંડળમાં હું આવરી ગયો છું આખો. મને આ બધાએ આવરી લીધો છે કે બધાએ કે મને આવા હરિભક્તોની સાથે એવા એકાંતિક પુરુષ છે. એટલે તમે બધાએ પણ ખૂબ યુવાનો, આજે મને ખૂબ આનંદ થયો અહીંયા આવવાનું થયું. બહુ આનંદથી ભગવાન સ્વામિનારાયણનું અને ઠાકોરજીને પણ ત્યાં રહેવા જમીનમાં જલ્દી મંદિર થાય. અને એક મારી તમને વિનંતી, અમારા વડતાલ દેશના સાધુ માટે દરવાજા ખુલ્લા રાખજો. તાલી પાડો. અને વડતાલનો લેટર લઈ આવશું, પણ હવે આચાર્યનો મળે ન મળે, પણ એટલે વડતાલનો લેટર હોય તો અમને ઉતારા દઈજો. બીજા દેવ નથી, મને તો દઈજો. એટલે આ દરવાજો ખુલ્લો રાખજો. અમારે સત્સંગ જ કરાવો છે વાલા. મારું નાનું સ્થાન છે વીરપુર. હું એટલું ભણ્યો સંસ્કૃતનું અને કથાઓ તો તમે રાજી થશો. મેં અત્યાર સુધીમાં 2098ની સાલમાં ભણી અમેરિકા ગયો પહેલાં, પછી 99 સાલથી મેં અત્યાર સુધીમાં 150 ભાગવત રામાયણ સત્સંગી જીવન કથા કરી છે. હું તમને બહુ વ્યવસ્થિત કહું છું. 11 વાગે હું મારા આસને બેઠો તો રાતે ઓફિસમાં, નાની એવી ઓફિસ હતી. તો મેં કીધું મેં કેટલા ગામમાં કથા કરી હશે? તો હાથમાં પેન ને કાગળ લીધો, એક શ્વાસે મેં 111 ગામના નામ લખી નાખ્યા. આટલા ગામમાં મેં કથા કરી. બીજા યાદ ન આવ્યા હોય જુદા છે. તો આવી કથાઓ કરું છું. તમને વિનંતી, ગમે ત્યારે તમારે કોઈની ગામડે, તમારા દેશમાં કોઈને પિતૃ પાછળ કથા કરાવી હોય તો હું મારી કથાનો ક્યાંય ચાર્જ કહેતો નથી કે મને મારી કથાનો ચાર્જ શું આપશો. જે તુલસીના પાંદડાથી એવું હોય નહીં. ગાયોના લાભાર્થે, વૃદ્ધાશ્રમના લાભાર્થે 1 રૂપિયો પણ ચાર્જ લેતો નથી. ડીઝલ ભાડું નહીં. આવી મેં કથાઓ પણ કરી છે. તો ગમે ત્યારે તમને કોઈને જો મેં કેરામાં 2-3 કથા કરી, બળદિયામાં 2-3 કરી, માંડવીમાં આપણા ચપાડિયા પરિવાર છો ને તમે બધા, તો આપણા દેવજીભાઈની કથા મેં જ કરી છે. બોલો, માધવપુરી સ્વામી, જ્ઞાન સ્વામીને મેં ત્રણેયથી દેવજીભાઈની કથા કરી. એટલે જ મારે કિસ્સુમાં જવાનું યોગ આવ્યો. કારણ કે એના ચંદુ બધા છે ને ત્યાં કિશોર હું નામ કિશન ને ના એનો બી કાંજી. એ તો મને હું નૈરોબી 2004માં આવ્યો ને તો મને કે હાલો સ્વામી તમને એક સરપ્રાઈઝ આપી છે. એમ કે એ તો પ્લેન ઉડાડવાનું શીખતો હતો. તો મને લઈ ગયો એરપોર્ટ ઉપર. મને કે હું સરપ્રાઈઝ? મને કે હાલો તમને ચાર્ટર પ્લેનમાં ફેરવવા કિલીમાંજારો ઉપર જાઉં છું આપણે કીધે. મને ત્યાં લઈ ગયો કિલીમાંજારો ઉપર. ચાર્ટર પ્લેનમાં 2 સંતો ને પગે 3 જણા અમારા ચાર્ટર પ્લેનમાં ફેરવા. મને આખો 1 કલાક રાઉન્ડ મરાયો કિલીમાંજારો ઉપર. એટલે આવા ભક્તો બધા બહુ સારું. ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરું તમારું સ્વાસ્થ્ય વિદ્યાનું ખૂબ સારું રાખે. એટલી પ્રાર્થના સાથે મારી વાણી વિરામ અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. બીજી એક મારી નાનકડી વાત, બરાબર પરેશ?